અને એક વસ્તુ આમાં જેટલા બેઠા છો, હું તો ગામડે ગામડે ક્રાકસ સિવાય મેં લગભગ બધા પાદરમાં ઢોર જોયા છે. ગાયું, આખલા, કૂતરા તો હોય જ, કૂતરા તો પણ ન્યાત કૂતરાય નહીં જોવા મળતા. ક્રાકસના પાદરમાં હાવેજનું જોર ને. તો ઘણા એમ કે ગાયું રખડું છે, ગાયું રખડું છે. એક વસ્તુ નક્કી રાખજો, ગાય રખડું ન હોય, એનો ધણી રખડું થઈ ગયો છે ને, એટલે ગાયુંને રખડવું પડે છે. એટલું મગજમાં રાખજો સાહેબ. એનો ધણી રખડું થઈ ગયો છે, નગર ખીલેથી છોડતા જીવ કેમ હાલે? આપણે રખડું થયા છીએ સાહેબ. એટલે આ પશુને આ બધું આ સહન કરવું પડે છે. અને આ દેશમાં પાછું બધું પોસિબલ છે. એક રોડ માથે 4 વ્હીલ, ટ્રક, ટ્રેક્ટર, ગાય, બેનું, છોકરાઓ, સાયકલ, બધું. કારણ કે આપણે થોડા કઈ આઘાત યાદ નથી ને, એટલે આપણને ખબર નથી દુનિયાની રીતભાતની, એટલે આપણે બીજાની ટીકાઓ કરીએ છીએ. બીજે તમે આમ જાઓ તો આમ માવાનો કાગળ નાખી નો એકો, થૂકી નો એકો, થૂ કરી સીધો જેલવાસ. પોલીસ પૈસાથી નો સમજે, મૂક્યા આવે મામાનું ઘર હોય એમ.